નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ચાવડા। તેજનેત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તેજનેત્ર ન્યૂઝ છે તે અમદાવાદ પૂર્વના અનેક પ્રશ્નોને લઈને તમારી સાથે પ્રસ્તુત થતી હોય છે। ત્યારે અમદાવાદ પૂર્વના વિસ્તારમાં આવેલો વિરાટનગર વોર્ડ છે, ત્યાંનો એક પ્રશ્ન છે। અહીં કેટલા દિવસથી લોકોને રસ્તો બંધ હોવાને લીધે હાલાકી ભોગવવી પડે છે। ત્યારે અહીંના કાઉન્સિલર છે રણજીતભાઈ, આપણે તેની સાથે વાત કરશું। રણજીતભાઈ, શું સમસ્યા છે અહીંના લોકોને? શા માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે? આ છેલ્લા અઠવાડિયાથી એક ખાલી ગટર લાઈન લીકેજ થઈ છે અને ગટર લાઈન લીકેજના હિસાબે અહીંના દરેક વેપારીઓને તહેવાર બગડે છે। આવતા દિવસોમાં નવરાત્રિ આવી રહી છે મા અંબાની, અને સાંજે તમે 5 વાગ્યા પછી આવો તો 1 કિલોમીટર સુધીનો જામ ચાલે છે। અહીંના કોર્પોરેટરો આંખે પાટા બાંધીને સૂઈ ગયા છે। અહીંના સ્થાનિક લોકો હાલાકી ભોગવે છે, એની કોઈ પરવા નથી। અહીંના મિનિસ્ટર છે, અહીંના ધારાસભ્યો એ ક્યારે પણ એ જોવા પણ નથી આવતા। એટલા માટે આ કહેવામાં આવે છે કે અહીંની પબ્લિક ભોળાઈ જાય છે, અને આવતા દિવસોની અંદર જો આ તાત્કાલિક ધોરણે બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અહીંયા કોઈ અકસ્માત થયો છે આ ભુવાને લઈને? આ ભુવાને લઈને બાબા રાજની બસ આખી બેસી ગઈ હતી। આ તો કુદરતને કરવું, એ બસની અંદર પેસેન્જરો કોઈને ઊંધી બસ ના પડી નહીં તો પેસેન્જરોની હાલાકી બગડે અને પેસેન્જરોને પણ વાગે, પણ ભગવાને એમની હેમખેમ લાજ રાખેલી છે। બિલકુલ રણજીતભાઈ, વાત કરવામાં આવે તો ભાજપ સરકાર કહેતી હોય છે કે અમે ભરોસો આપીએ છીએ, ભરોસાની ભાજપ સરકાર, પરંતુ અવારનવાર પૂર્વ વિસ્તારમાં આવા અનેક પ્રશ્નો સર્જાતા હોય છે, જેવા કે પાણી ભરાવાના, ભૂવા પડવાના, રોજબરોજના પ્રશ્નો છે। આ બધા પ્રશ્નોને લઈને જ્યારે કોઈ કામ નથી થતું ત્યારે શું જનતા હવે એવું માનશે કે આ ભરોસાની ભાજપ છે? આવતા દિવસોની અંદર કોર્પોરેશન આવે છે, જે આ 5 વર્ષની અંદર રામ ભરોસે ચાલ્યું એ ચાલવાનું નથી। પબ્લિક કંટાળી ગઈ છે અને પબ્લિક રામના ભરોસે હવે રહેવાની નથી। પબ્લિકે નક્કી કરેલું છે આવતા દિવસોની અંદર ભાજપને વિદાય કરીને જપશે। બિલકુલ રણજીતભાઈ, જે ભાજપ સરકાર છે અથવા તંત્ર છે તે અવારનવાર રસ્તાઓ બનાવે છે, તેમના જે ટેન્ડરો છે તે પાસ કરે છે, લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરે છે, પરંતુ ચોમાસું આવતાની સાથે જ તે બધું ધોવાણમાં જાય છે। શું કહેશો આ મુદ્દે તમે? દુનિયા આખાને ખબર પડી ગઈ છે કે ભાજપ ભ્રષ્ટાચારી છે। એક વરસાદની અંદર રસ્તા પણ ધોવાઈ જાય છે। તમે પણ જોઈ શકો છો, કોર્પોરેશનની અંદર અનેકવાર રજૂઆત પણ કોર્પોરેટરે કરી છે કે એક જ વરસાદની અંદર કોન્ટ્રાક્ટરો સાથે સેટિંગ કરેલું ઈલું બધું ધોવાઈ જાય છે। રણજીતભાઈ, જો વાત કરવામાં આવે પૂર્વ વિસ્તારની, તો હાટકેશ્વર બ્રિજ છે જે 42 કરોડના ખર્ચે જે તે સમયે બન્યો હતો, પરંતુ હવે તેને તોડવા માટે 52 કરોડનો જે ખર્ચો છે તે કરવાનો છે। તો શું કહેશો આ મુદ્દે? કઈ રીતે જુઓ છો તમે? આપણે 52 કરોડને ભ્રષ્ટાચારના રીતે જ જોવાના હોય છે। અત્યારે આપણે એક મકાન તોડવાનું હોય તો કોઈ પણ કોન્ટ્રાક્ટર બોલે કે મકાન તોડીને સરિયા માલ સામાન લઈ જાઓ તો ફ્રી ઓફમાં તોડી આપે છે, તો આ 52 કરોડ બી આપવાની જરૂર નથી। જે પણ તોડવા વાળો છે એને કહે કે આની અંદર જે બી માલ મટીરિયલ સરિયા નીકળે એ તો લઈ જા, તો ફ્રી ઓફમાં તોડી આપવા માટે પણ લોકો બંધાયેલા છે। આ સરકાર ખાલી પોતાના ખીચા ભરવા માટે જ છે। રણજીતભાઈ, હવે લોકોને હાલાકી ન ભોગવવી પડે, આવા ભૂવા ન પડે, તે માટે આપ સરકારને અથવા તંત્રને શું કહેવા માંગશો? સરકારને ગમે એટલું કહો, આંખે બાંધેલી પટ્ટી છે, ધૃતરાષ્ટ્રની સરકાર છે, એટલે એને ગમે એટલું કોઈ અસર થવાની નથી। પણ આવતા દિવસોની અંદર હું તમને 100% ખાતરી આપું છું કે ભાજપની સરકાર બદલાશે અને કોંગ્રેસની સરકાર બેસશે, એની આ પબ્લિકે નિર્ણય લઈ લેશે। બિલકુલ, તો આ એના કાઉન્સિલર રણજીતભાઈ હતા, જેના દ્વારા કહેવામાં આવે છે કે જો આવી જ રીતે ચાલુ રહ્યું તો ભાજપની સરકાર ટૂંક સમયની અંદર બદલાઈ જશે। જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। કેમેરામેન ભરત પટેલ સાથે કલ્પેશ ચાવડા, વિરાટનગર વોર્ડ, અમદાવાદ।